સાહિલ શાહની 13.32 કરોડની છેતરપિંડીના ગુનામાં કરાઈ ધરપકડ. વેપારીઓના કરોડો રૂપિયા હડપ્યા હોવાની કરી કબૂલાત. સુરતના હીરા ઉદ્યોગ કેન્દ્ર સમાન વરાછા વિસ્તારમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીનો એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરની આર્થિક અપરાધ નિવારણ શાખાએ 13 કરોડ 32 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરવાના આરોપ હેઠળ હીરા દલાલ સાહિલ હસમુખ શાહની ધરપકડ કરી છે. આ હીરા દલાલે સ્થાનિક વેપારીઓ પાસેથી ઉધાર પર હીરા મેળવીને તેનું ચૂકવણું ન કરતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, જેના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું છે કે આરોપી સાહિલ શાહે વર્ષ 2024 અને 2025ના સમયગાળા દરમિયાન વિવિધ હીરા વેપારીઓનો સંપર્ક સાધ્યો હતો. તેણે મુંબઈ, હૈદરાબાદ અને કોલકાતા જેવા મહાનગરોમાં ઓછી કિંમતે હીરા વેચવાની લાલચ આપીને અંદાજે 1200થી વધુ કેરેટના કુદરતી હીરા મેળવ્યા હતા. જોકે હીરા વેચી દીધા બાદ તેનું વળતર આપવાને બદલે તેને બહાનાબાજી શરૂ કરી હતી. પોલીસ પૂછપરછમાં એવો ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે આરોપીએ હીરાના વેચાણમાંથી મળેલી જંગી રકમ ક્રિકેટ સટ્ટાબાજીના રવાડે ચડીને ગુમાવી દીધી હતી. હાલમાં આર્થિક અપરાધ નિવારણ શાખાના ઉચ્ચ અધિકારીઓ કૌભાંડમાં સામેલ અન્ય મદદગારોને નાણાકીય લેવડદેવડની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે. હીરા બજારના અન્ય વેપારીઓ પણ આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. આરોપીને ન્યાયાલયમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે, જેથી ગુમાવેલી મત્તા પુનઃપ્રાપ્ત કરી શકાય અને આ आंतरराज्य नेटवर्क नो पर्दाफाश થઈ શકે. अलग अलग 3 व्यापारियों के पास एक हीरा दलाल है साहिल शाह नाम का जो हीरा का दलाल है, उसने इन तीनों व्यापारियों से बातचीत करी थी और बताया था कि हैदराबाद, मुंबई, कलकत्ता अलग अलग शहरों में अगर हीरे का माल आप लोग बेचेंगे तो बहुत बड़ा मुनाफा हो सकता है और आपके माल को बिकवाने की जिम्मेदारी मिली रहेगी. इस तरह से तीनों व्यापारियों को विश्वास दिला के जो हीरा दलाल है साहिल शाह, उसने अलग अलग कैरेट के कुल मिला के 13 करोड़ 32 लाख रुपए के हीरे इन तीनों व्यापारियों से ले लिए थे. जैसे ही इन्वेस्टिगेशन इकोनॉमिक ऑफिस विंग में आया, तुरंत इसमें एफआईआर दर्ज करी गई और एफआईआर दर्ज करने के बाद पिछले 2 महीने से ये जो अक्यूज है साहिल हसमुख भाई शाह, ये फरार था और अपनी अरेस्ट को टालने के लिए भागता फिर रहा था. 2 महीने की टेक्निकल और ह्यूमन इंटेलिजेंस मेहनत के बाद इकोनॉमिक ऑफिस विंग ने इस अक्यूज को अरेस्ट कर लिया है और इस अक्यूज को अरेस्ट करके अभी जुडिशियल कस्टडी में उसको रिमांड लिए जाएंगे